નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. ભુજના કોડકી રોડ પર આવેલ સિદ્ધાર્થ પાર્ક સોસાયટીમાં રહેતા પરિવારનો દીકરો ગુમ થયો હતો અને ઘરમાંથી દાગીના અને રોકડ ગાયબ જણાયા હતા. એ ડિવિઝન પોલીસે તાત્કાલિક કામગીરી કરીને અમદાવાદ એલસીબીની મદદથી એરપોર્ટ પરથી બંનેને શોધી લીધા હતા. જે બાદ પૂછપરછમાં ખુલાસો થયો હતો કે આ યુવકને બ્લેકમેલ કરી 32,30,000ની રોકડ અને દાગીના પડાવી મામલો શાંત થાય તે માટે ફરવા માટે બહાર મોકલવામાં આવ્યો હતો. એ ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી બંનેની અટકાયત કરી છે. આ મામલે સિદ્ધાર્થ પાર્કમાં રહેતા ટ્વિંકલસિંહ રાજપૂતે ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યું હતું કે 2 મહિના પહેલા ફરિયાદીનો દીકરો અને રાહુલ સોલંકીએ સાથે દારૂ અને સિગારેટ પીધી હતી, જેનો વિડીયો રાહુલે ઉતાર્યો હતો. આ વિડીયો બતાવી બ્લેકમેલ કરી 15 લાખની માંગણી કરવામાં આવી હતી. જો રૂપિયા ન આપે તો આ વિડીયો ફરિયાદીને બતાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આરોપી રાહુલે તિજોરીમાંથી રોકડા અને દાગીના કાઢી લીધા હતા. બાદમાં ફરિયાદીનો દીકરો તેના મિત્ર સાથે અમદાવાદ ગયો, ત્યારે સતત તેની સોસાયટીમાં રહેતા અને મુખ્ય આરોપી રાહુલ સોલંકીના સંપર્કમાં હતો. પોલીસે અમદાવાદ એરપોર્ટથી બંનેનો કબજો લીધા બાદ પૂછપરછ દરમિયાન હકીકતો સામે આવી હતી. હાલ ડિવિઝન પોલીસે બંને આરોપીની અટકાયત કરી કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે. ઉપરાંત બ્લેકમેલ કરીને મેળવેલા દાગીના અને રોકડા રિકવર કરવાની તપાસ કરવામાં આવી રહી છે. ભુજ ખાતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાયેલી હતી, જેમાં ફરિયાદી જે છે ટ્વિંકલસિંહ કરીને બેન, એમણે ફરિયાદ નોંધાવેલી કે તેમના 2 દીકરાઓને, તેમના દીકરાને ઈશાનસિંહનું અપહરણ કરવામાં આવ્યું છે અને પૈસા એમના ઘરમાંથી ચોરી થયા છે. પૈસા રોકડા 8 લાખ અને બીજા દાગીના અને એમ કરીને ટોટલ 32 લાખ જેટલી રકમની ચોરી થઈ છે. એ પ્રમાણે એની ફરિયાદ આપેલી, જે આધારે પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ સ્ટેશન, એ ડિવિઝન અને ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમો બનાવીને ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું હતું. અને એવું જાણવા મળ્યું કે જે ફરિયાદી છે એમનો દીકરો ઈશાનસિંહ અને ઈશાનસિંહનો મિત્ર દેવ ભાવસાર, આ બંને જણા એમના 2 મિત્રો રાહુલ મહેશ્વરી અને રાહુલ સોલંકી નામના 2 મિત્રો સાથે પહેલાથી સંબંધ હતો, એ લોકોને મિત્રતા હતી. અને એમને આ બંને રાહુલે એવી ધમકી આપેલી કે તમારા સિગરેટ પીતા અને દારૂ પીતા ફોટા અમે તમારા મા બાપને આપી દઈશું, એમ કરીને એમની પાસેથી આ જે ફરિયાદી કોઈ કામ અર્થે દિલ્હી ગયા હતા અને એમની ગેરહાજરીમાં આ છોકરાઓ પાસેથી તિજોરીની લોકરની ચાવી મેળવી લીધી અને એક બીજા સરદારજીને બોલાવીને એ ચાવીની ડુપ્લિકેટ ચાવી બનાવડાવીને આ તિજોરી ખોલીને એમાંથી રોકડા રકમ 8 લાખ અને દાગીના એ બધું એ લોકો ચોરી કરીને લઈ ગયા હતા. અને એ લોકોને ટીમો બનાવીને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સિસના આધારે બંને આરોપીને એ ડિવિઝન દ્વારા હસ્તગત કરવામાં આવેલ છે. એમાં ફરવા જવાની જે મોડસ ઓપરેન્ડી છે, એમાં એ લોકોએ એવું પિક્ચર ઊભું કર્યું હતું કે આ લોકોને એમની ટિકિટ કરાવી, એમને એવું કીધું કે તમે ગોવા જતા રહો. અને એકચ્યુઅલમાં એ લોકોને ગોવા નહીં, પણ એમની જ્યારે તપાસ કરવામાં આવી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મદદ લઈને એમના સર્વેલન્સના આધારે, ત્યારે એ લોકો ત્યાં એરપોર્ટ બાજુ એમનું લોકેશન મળ્યું. રોકડા રૂપિયા અને ઘરેણા, સોનાનું બિસ્કિટ ને બધું જે છે, રાહુલ મહેશ્વરી જે ઇસુઝુ કંપનીમાં નોકરી કરે છે, એની ઓફિસમાંથી સોનાની લકડી એટલે પેલું બિસ્કિટ અને સોનાની બંગડી અને વીંટી ને બધું મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે. હવે એ બાબતમાં હજી આગળ તપાસ થશે, વિડીયો બાબતમાં, પછી ચાવી જેની પાસે બનાવડાવી છે અને જે બાકીના જે એવિડન્સીસ છે એ એકત્રિત કરવામાં આવશે. આજરોજ આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરીને તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવેલી છે.